ઓમ નમઃ શિવાય. મહાદેવ હર દર્શક મિત્રો, હું આજે આપની સમક્ષ એક નવો વિષય લઈને આવ્યો છું. આજનો વિષય છે મંગળ. જી હા દર્શક મિત્રો, આગલા વિડીયોમાં આપણે આગલા બે ગ્રહો સૂર્ય અને ચંદ્ર વિશે ચર્ચા કરી ગયા છીએ. એ વિડીયો તમે ન જોયા હોય તો એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું, તો એ ત્યાંથી તમે જોઈ શકશો. તો મિત્રો, આજે આપણે વાત કરશું મંગળ વિશે. વૈદિક જ્યોતિષમાં નવગ્રહોમાં મંગળ એ ત્રીજું સ્થાન ધરાવે છે મિત્રો. અને વૈદિક જ્યોતિષમાં મંગળ ગ્રહ ખૂબ જ મહત્વ છે. મંગળ ગ્રહનું વૈદિક જ્યોતિષમાં ખૂબ જ મહત્વ છે. એની પાછળનું કારણ એવું છે મિત્રો કે મંગળ છે તે બ્લડ એટલે કે રક્ત એનું સ્વામિત્વ ધરાવે છે. અને રક્ત છે તે આપણા આખા શરીરની અંદર રહેલું છે. રક્ત આખા શરીરની અંદર ભ્રમણ કરે છે અને રક્ત એ મંગળની સંપત્તિ છે. તો મિત્રો, એનો મતલબ એવો થયો કે આપણા આખા શરીર ઉપર મંગળનો પ્રભાવ પડે છે. એટલે આવા ગ્રહને આપણે જ્યોતિષશાસ્ત્રમાં ઇગ્નોર કઈ રીતે કરી શકાય. મંગળ વિશે આપણે ચર્ચા કરીએ. મંગળ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ છે. અને સાથે સાથે નક્ષત્રોની જો વાત કરીએ તો મૃગશીર્ષ, ચિત્રા અને ધનિષ્ઠા આ ત્રણેયનો સ્વામી પણ મંગળ ગ્રહ છે. અને સાથે સાથે મકર રાશિમાં એ ઉચ્ચ અને કર્ક રાશિમાં મંગળ નીચ અવસ્થામાં હોય છે. મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે. અને મંગળ ગ્રહ કામ, ક્રોધ, લોભ, મદ અને મત્સર આ જે 6 વિકારો છે, આ 6 વિકારોનું પ્રતિનિધિત્વ એ મંગળ કરે છે. સાથે સાથે પરાક્રમ, સાહસ, શક્તિ, ઉર્જા અને પ્રતિનિધિત્વ ક્ષમતા આ મંગળની સંપત્તિ છે. અને આપણા શરીરની જો વાત કરીએ તો આપણા શરીરમાં બ્લડ અને એટલે કે લોહી, દાંત, ઇમ્યુનિટી સિસ્ટમ, મસલ્સ, હૃદય, બોર્ન, હાડકાં, માસિક ધર્મ અને ગર્ભાશય આ બધી મંગળની સંપત્તિ છે. અને સાથે સાથે જો ભૌતિક પદાર્થોની વાત કરીએ તો જમીન, મકાન, વાહન, સ્થાવર મિલકત અને વિદ્યુત ઉપકરણો આ બધી મંગળની સંપત્તિ છે. મંગળનો રંગ છે લાલ. મંગળનું તત્વ છે અગ્નિ. મંગળનું રત્ન છે મૂંગા, જે લાલ કેસરી રંગનું આવે છે. મંગળની ધાતુ છે તાંબુ. અને મંગળનું ધાન્ય છે મસૂર દાળ, ઘઉં અને ગોળ. કુંડળીમાં મંગળ જો પ્રથમ સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં અથવા 12મા સ્થાનમાં હોય તો મંગળ દોષ ઉત્પન્ન થાય છે. આવી મંગળ દોષવાળી જે કુંડળી છે તેને માંગલિક કુંડળી માનવામાં આવે છે. અને આવી માંગલિક કુંડળીવાળા વ્યક્તિને વિવાહજન્ય સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. વિવાહમાં બાધા આવે છે અથવા વિવાહ થઈ ગયા હોય તો પતિ પત્ની સાથે અનબન થાય છે. આવી અનેક પ્રકારની વિવાહજન્ય જે સમસ્યાઓ છે તે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જો હવે વાત કરીએ મિત્રો કે જન્મ કુંડળીમાં જો મંગળ સારી સ્થિતિમાં હોય, મંગળ મજબૂત સ્થિતિની અંદર હોય તો તે કેવા કેવા પરિણામો આપી શકે છે. તો મિત્રો, જન્મ કુંડળીમાં મંગળ જો સારી સ્થિતિમાં હોય તો આવા જાતકને વિવાહજન્ય સમસ્યાઓ રહેતી નથી. આવા જાતકને જમીન, મકાન અને સ્થાવર મિલકતનું સુખ સારું મળે છે. આવો જાતક નીડર, ઉત્સાહી અને પરાક્રમી હોય છે, ઉર્જાવાન હોય છે. આવા જાતકને ભાઈ બહેનો સાથે સારા સંબંધો હોય છે. પોતાની નિર્ણય શક્તિ પણ સારી હોય છે. આવા વ્યક્તિની ઇમ્યુનિટી સિસ્ટમ સારી હોય છે. રક્ત વિકાર થતા નથી. ઉર્જા શક્તિ આવા વ્યક્તિની અંદર ભરપૂર માત્રામાં જોવા મળે છે. આવા વ્યક્તિને ઇલેક્ટ્રોનિક સાધનોથી, વાહન દ્વારા, જમીન, મકાન વગેરેથી એને લાભ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અને આવો જાતક સૈન્ય વિભાગમાં
સારું પરિણામ લાવી શકે છે. અને જો સૈન્ય વિભાગમાં આવા વ્યક્તિને નોકરી કરવી હોય અથવા સૈન્ય વિભાગ તરફથી કોઈ પણ પ્રકારનો લાભ પ્રાપ્ત કરવો હોય તો આવા જાતકની કુંડળીની અંદર મંગળની સ્થિતિ સારી હોવી અનિવાર્ય બને છે. અને મંગળની સ્થિતિ સારી હોય તો જ આવા વ્યક્તિને સૈન્ય તરફથી લાભ પ્રાપ્ત થાય અથવા સૈન્યમાં એમને નોકરીના ચાન્સીસ વધી જતા હોય છે. હવે મિત્રો વાત કરીએ કે જન્મકુંડળીમાં જો મંગળ ખરાબ સ્થિતિની અંદર હોય તો તે શું પરિણામ આપી શકે. મિત્રો વાત કરીએ કે જન્મકુંડળીની અંદર જો મંગળની સ્થિતિ ખરાબ હોય તો એ વ્યક્તિને પશુતુલ્ય જીવન આપે છે, માનવીય વ્યવહારમાં કમી આપે છે. મંગળ, ચંદ્ર અને શુક્ર કામ વાસનાઓનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે આવા વ્યક્તિ પોતાની કામ વાસના ઉપર કંટ્રોલ રહેતો નથી, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો ઉપર કાબુ રહેતો નથી, વિવાહમાં વિલંબ થાય છે, વિવાહિતર સંબંધો, પ્રેમ સંબંધો અને વિવાહ વિચ્છેદ જેવી સમસ્યાઓ તે ઉત્પન્ન કરે છે. શારીરિક અને ભૌતિક આકર્ષણ, સ્વાર્થી સ્વભાવ, અવિશ્વાસ, જિદ્દી સ્વભાવ, અહંકાર, નકારાત્મક પારિવારિક સંબંધો, ભાઈ બહેનો સાથે ખરાબ સંબંધો કરે છે, ક્રોધી સ્વભાવ આપે છે, ધૈર્યની કમી આપે છે, આક્રોશ વધારે છે, આવેશમાં આવી અને આવો વ્યક્તિ ખોટા નિર્ણયો લઈ લે છે પોતાના જીવનની અંદર, અભદ્ર વાણી, ઘમંડમાં વધારો, દૂરદર્શિતામાં કમી, બુદ્ધિનો પ્રયોગ ઓછો અને બળનો પ્રયોગ વધારે આવો જાતક કરે છે, અપરાધી માનસિકતા બનાવે છે, ઈર્ષાળુ સ્વભાવ બનાવે છે, દ્વેષ, પ્રતિશોધની ભાવના, હિંસા, ક્રૂરતા અને પરપીડામાં પોતાને આનંદ આવે છે. બીજો વ્યક્તિ હેરાન થાય, બીજો વ્યક્તિ દુઃખી થાય તો આવી સ્થિતિમાં આવા વ્યક્તિને, ખરાબ મંગળવાળી વ્યક્તિને આનંદ આવે છે. ઈચ્છા શક્તિ, સંકલ્પ શક્તિમાં કમી આવે છે. એ ઉપરાંત ઉર્જા, સ્પર્ધાત્મક ક્ષમતા, નિષ્ઠા, પરાક્રમ, તાર્કિકતા, લક્ષ્યબદ્ધતા અને નેતૃત્વ ક્ષમતાની અંદર ભારે કમી જોવા મળે છે આવા વ્યક્તિની અંદર. એ ઉપરાંત કર્જની સમસ્યા, જીવનમાં ક્યારેય સંપત્તિ પોતે બનાવી શકતો નથી. આવો ખરાબ મંગળવાળા વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેય સંપત્તિનું અર્જન કરી શકતો નથી. જમીન, મકાન વગેરે બાબતોમાં સમસ્યા આવે છે, વાહનની સમસ્યા આવે છે, અકસ્માત થાય છે વારંવાર, રક્ત વિકાર અને ઇન્ફેક્શન, એનિમિયા, ટીબી, હિમોગ્લોબિનની કમી, થેલેસેમિયા, બોર્નની સમસ્યા, ઇમ્યુનિટી સિસ્ટમની કમી, કોપર ઇમ્બેલેન્સ, દાંતની સમસ્યા, મસલ્સનો દુખાવો, ન્યુરોલોજીની કોઈ પણ પ્રકારની સમસ્યા, અલ્સર, ટ્યુમર, આવી બધી સમસ્યાઓ જો જન્મકુંડળીની અંદર ખરાબ મંગળ હોય તો જાતકને પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે જો શનિની સ્થિતિ પણ, જો મંગળની સાથે શનિની સ્થિતિ પણ ખરાબ હોય તો કેન્સરનો ખતરો પણ આવા જાતકને રહે છે. કોઈ પણ પ્રકારના ગુપ્ત યૌન રોગો, યુરિનરી ઇન્ફેક્શન, બ્લડ પ્રેશરની સમસ્યા, હાર્ટ ફેલિયર, હૃદય સંબંધી સમસ્યાઓ, આર્થરાઇટિસ, ખંભાની સમસ્યાઓ, હાડકાનો દુખાવો અથવા હાડકાં તૂટવા અથવા ફ્રેક્ચર થઈ જવું, આ બધી મંગળ અને શનિના કારણે આવી બધી સમસ્યાઓ આવે છે. તણાવનો વધારો, અકારણ ચિંતા, ભય, જોકે આમાં મંગળની સાથે સાથે ચંદ્ર અને બુધની સ્થિતિ પણ જોવી પડે છે, અનિવાર્ય બને છે. કોઈ પણ પ્રકારની ખરાબ આદત પડી જવી, આત્મહત્યાની પ્રવૃત્તિ થવી, આત્મહત્યાના વિચારો આવવા, મહિલાઓમાં માસિક ધર્મની સમસ્યા, જોકે આની સાથે મંગળ અને ચંદ્ર આ બંને આ માસિક સમસ્યાઓનું નિયંત્રણ કરે છે, એટલે બંનેની સ્થિતિ જોવી અનિવાર્ય છે. પણ એકંદરે મંગળ પણ આ બધી સમસ્યાઓ આપી શકે છે. એ ઉપરાંત મિસડિલેવરી, એબોર્શન વગેરે જેવી ગાયનેકને લગતી જે પણ સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓ પણ મંગળ આપે છે. સાથે સાથે કેતુની સ્થિતિ પણ જોવી પડે છે. કોઈ પણ પ્રકારની સર્જરી માટે પણ મંગળ અને કેતુ એ બંને ગ્રહો જવાબદાર હોય છે. શરીરમાં અવારનવાર ઘાવ લાગવા
અને ઘાવ લાગવાથી રક્ત વહેવું, આ બધી સમસ્યાઓ મંગળના કારણે આવી શકે છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે આ બધી સમસ્યાઓ આપણા જીવનની અંદર હોય, આમાંથી મોટા ભાગની સમસ્યા, હું એમ નથી કહેતો કે બધી સમસ્યાઓ મંગળના કારણે આવે, બીજા ગ્રહો પણ એના માટે જવાબદાર હોય છે, બીજા ગ્રહોનો પણ અભ્યાસ કરવો પડે છે. પણ જો એકંદરે મોટા ભાગની સમસ્યાઓ આમાંથી હોય તો આપણે એ નિષ્કર્ષ ઉપર આવી શકીએ કે આપણી જન્મકુંડલીની અંદર મંગળ કોઈ ને કોઈ રીતે ખરાબ સ્થિતિની અંદર છે. તો હવે મિત્રો આપણે એનો ઉપાય શું કરી શકીએ? તો એના ઉપાયની વાત કરીએ તો ક્રોધ, ઈર્ષા, આવેશ, ઘમંડ, આ બધી વસ્તુઓ ઉપર આવા વ્યક્તિએ હંમેશા માટે કાબૂ રાખવો અનિવાર્ય બની જાય છે. ધૈર્ય, વાદ વિવાદ, અભદ્ર વાણી, કડવી ભાષા બોલવી, આ બધાથી આ વ્યક્તિએ દૂર રહેવું જોઈએ. લગ્ન ઇત્તર સંબંધોથી આવા વ્યક્તિએ દૂર રહેવું જોઈએ. પત્નીની જાણ બહાર અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ રાખવા, એનાથી આ વ્યક્તિએ બચીને રહેવું જોઈએ. કારણ કે એનાથી મંગળની સ્થિતિ ખરાબ થાય અને થાય 110% જેવી વાત છે. એટલે આવા વ્યક્તિઓએ આવા લગ્ન ઇત્તર સંબંધોથી હંમેશા માટે બચીને રહેવું જોઈએ. પોતાની એકાગ્રતા વધે એવા ધ્યાન અને મેડિટેશનનો અભ્યાસ આવા વ્યક્તિઓએ કરવો જોઈએ. હવે આધ્યાત્મિક ઉપાયની વાત કરીએ તો આવા વ્યક્તિઓએ મંગળવારનું વ્રત કરવું જોઈએ, હનુમાનજીની ઉપાસના કરવી, મંગળવારે ગોળ અને ચણાનો ભોગ હનુમાનજીને લગાડવો, હનુમાન ચાલીસાના પાઠ આવા વ્યક્તિએ કરવા, મંગળવારે કોઈનું કરજ ન લેવું, કરજ લેવા માટે મંગળવારના દિવસે ક્યારેય કરજ લેવું નહીં. મંગળવારે મસૂરની દાળ, ગોળ અને ઘઉં આ બધી વસ્તુઓનું દાન આપવું. વધારે તકલીફ હોય તો મંગળનું રત્ન મૂંગા એ ધારણ કરવું. પરંતુ જો મંગળ 6ઠ્ઠા સ્થાનમાં, 8મા સ્થાનમાં અથવા 12મા સ્થાનમાં ન હોય તો મંગળનું રત્ન મૂંગા આપણે ધારણ કરી શકીએ છીએ. મંગળનો બીજ મંત્ર છે ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ. આ મંત્રના રોજ 108 જાપ કરવા. જો વધારે પ્રમાણમાં તકલીફ આ બાબતોની હોય તો કોઈ વિદ્વાન બ્રાહ્મણો પાસે પોતાની જન્મકુંડળીનો અભ્યાસ કરાવી અને મંગળ ગ્રહનું અનુષ્ઠાન, મંગળના મંત્રના જપ આવે છે, એ મંગળના મંત્રના જાપ, તેનો 10અંશ હોમ, તેમનો 10અંશ તર્પણ, 10અંશ માર્જન અને 10અંશ બ્રહ્મભોજન, આ આખું મંગળનું અનુષ્ઠાન છે. તે બ્રાહ્મણો પાસે મંગળનું અનુષ્ઠાન કરવાથી મંગળની કૃપા પ્રાપ્ત થાય છે અને જન્મકુંડલીની અંદર જે ખરાબ પ્રભાવો મંગળ આપે છે એ ખરાબ પ્રભાવોમાં આવા જાતકને રાહત મળે છે. તો મિત્રો આજના માટે આટલું જ. અમારી YouTube ચેનલ ધર્મજ્ઞાનને સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને લાઈક કરજો અને અમારા વિડીયોને અન્ય લોકો, તમારા મિત્ર સર્કલ, ફ્રેન્ડ સર્કલ, કુટુંબીજનો આની સાથે અમારા વિડીયોની લિંકને શેર કરજો, જેથી અન્ય લોકોને પણ આ વિડીયોનો લાભ પ્રાપ્ત થઈ શકે. આજના માટે આટલું જ. મહાદેવ હર. ઓમ નમઃ શિવાય.